અમદાવાદમાં બની સનસનીખેજ ઘટના। પત્નીની હત્યા કર્યા બાદ પતિએ આપઘાત કરતા ખળભળાટ। જજીસ બંગલો રોડ ઉપર એનઆરઆઈ ટાવરની ઘટના। પત્ની રાજેશ્વરીની હત્યા બાદ યશરાજસિંહની આત્મહત્યા। ગઈકાલે રાત્રે લાયસન્સવાળી રિવોલ્વરથી યશરાજસિંહની આત્મહત્યા। પતિ અને પત્ની બંનેના માથામાં વાગી એક ગોળી। ઘટના સમયે યશરાજસિંહના માતા પણ ઘરમાં હતા હાજર। જજીસ બંગલોના એનઆરઆઈ ટાવરના બી બ્લોકના 5મા માળે રહેતા હતા। થોડા મહિના પહેલા જ યશરાજસિંહ અને રાજેશ્વરીના થયા હતા લગ્ન। મૃતક યશરાજસિંહ ગોહિલ ક્લાસ 1 અધિકારી તરીકે ફરજ બજાવતા। એમના પત્નીશ્રીને બંને ગઈકાલે સામાજિક દ્રષ્ટિએ તેઓ વિદેશ જવાના હતા। એની પહેલાં એમના ફૈબા સાહેબને જમવા માટેનો એમનો સામાજિક જે હોય તે પ્રસંગમાં પોતે એની આ ઘર જમવા માટે ગયા હતા। અને ત્યારબાદ પરત જ્યારે ઘરે આવ્યા ત્યારે જે એમને ટેવ હતી કાયમ ભાઈને, એમને પોતે રિવોલ્વર રાખતા હતા પોતાની, અને એના કારણે એ ઘણી વખત રિવોલ્વરને આમાં ફેરવીને જે રીતની આપણે કરતા હોઈએ છીએ કે યુવાનને ઓલામાં, એમાંથી અકસ્માતે છૂટેલી ગોળી એમના પત્નીશ્રીને ગળાના ભાગ ઉપર લાગી। અને જે વાત એમને પોતે જ આ બની ઘટના એટલે તરત જ તુરત જ એમને 108ને જાણ કરી। 108ને ફ્લેટનું લોકેશનમાં કાંઈક ઓલી હતી, ફરી એમને ફોન કર્યો એટલે એવો પોતે નીચે લેવા પણ ગયા એનઆરઆઈ ટાવરમાં। અને જ્યારે 108ની ટીમ આવી ત્યારે એમને એમના પત્નીશ્રીને નિધન થઈ ગયું હતું, એટલે નો મોર કીધું। એના કારણે એમને આઘાત લાગતા એમને પોતે પણ એ જ રિવોલ્વરથી પોતાની ઓલાથી પોતાનું જીવન ટૂંકાયું। ઘણી દુઃખદ બાબત। 108ની ટીમે એમને રોકવાનો પણ પ્રયત્ન કર્યો। એમના પરિવાર ઉપર આ વજ્રઘાત છે। એમના પરિવારમાં એમના માતુશ્રી પણ એમની સાથે નહીં રહેતા હતા એનઆરઆઈ ટાવરમાં જ। અને થોડા સમયમાં જ એમનો પાસપોર્ટ રિન્યૂ થઈને એમના પત્નીશ્રીનો કે એમનો એના બાબત ચાલતું હતી, અને તેઓ વિદેશ હમણાં ફરવા પણ જવાના હતા બંને પતિ પત્ની। આ વિશે વધુ માહિતી આપવા જોડાઈ ચૂક્યા છે અમારી સાથે અમારા સંવાદદાતા। આખી ઘટના શું છે, ઘટનાને લઈને શું માહિતી અત્યાર સુધીમાં સામે આવી રહી છે? જી, બોડકદેવ એનઆરઆઈ ટાવરમાં દુઃખદ ઘટના સામે આવી છે, અને જે પ્રાથમિક પોલીસ પાસેથી માહિતી મળી છે તે અનુસાર પતિ દ્વારા આ ફાયરિંગ કરી અને પત્નીની જે હત્યા કરવામાં આવી, અને બાદમાં પોતે પણ આપઘાત કર્યો હોવાનો પ્રાથમિક માહિતી મળી છે। હાલમાં બંનેની જે ડેડ બોડી છે તે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે। આપ આ સીધા દ્રશ્યોમાં જોઈ રહ્યા છો। અસારવા સિવિલ હોસ્પિટલ ખાતે હાલમાં પતિ પત્ની બંનેની બોડી ખસેડવામાં આવી છે, અને આ બોડીનું પોલીસ દ્વારા ફોરેન્સિક પીએમનો નિર્ણય કરવામાં આવ્યો છે। હાલમાં ફોરેન્સિક પીએમની પ્રક્રિયા શરૂ છે। જો આ ઘટનાની વાત કરવામાં આવે તો પોલીસ પાસેથી જે પ્રાથમિક માહિતી મળી છે તે અનુસાર લાયસન્સવાળા હથિયાર યશરાજસિંહ ગોહિલ પાસે હતું। તેમણે લાયસન્સવાળા હથિયારથી ફાયરિંગ કર્યું હતું। જ્યારે આ ઘટના બની હતી ત્યારે પતિ પત્ની અને યશરાજસિંહના 60 વર્ષીય માતા ઘરમાં હાજર હતા। યશરાજસિંહ દ્વારા જે લાયસન્સવાળું હથિયાર હતું તેના દ્વારા ફાયરિંગ કરવામાં આવ્યું હતું, અને આ ગોળી તેમના પત્ની જે રાજેશ્વરી બેનને વાગી હતી। ઘરમાં જેવો ગોળીનો અવાજ આવતા 60 વર્ષીય તેમના માતા હતા તે યશરાજસિંહના ઘરમાં રૂમમાં દોડી ગયા હતા, અને યશરાજસિંહના રૂમમાં દોડી ગયા ત્યારે તેમના પત્ની લોહી લુહાણ હાલતમાં પડ્યા હતા। તેઓ લોહી લુહાણ હાલતમાં પડ્યા બાદ તાત્કાલિક જ 108ને કોલ કરવામાં આવ્યો હતો। 108 એમ્બ્યુલન્સ પણ ઘરે પહોંચી હતી, અને તેમની હાજરીમાં જ યશરાજસિંહ દ્વારા પણ પોતાના લમણે ગોળી મારીને આપઘાત કરવામાં આવ્યો હોવાનું હાલમાં પોલીસ સૂત્રો દ્વારા જણાવવામાં આવ્યું છે। વસ્ત્રાપુર પોલીસ દ્વારા સમગ્ર ઘટનાને લઈને હાલમાં તપાસ હાથ ધરવામાં આવી છે। જી।